અષાઢી બીજ નિમિત્તે આશ્રમમાં વિશેષ પૂજન અર્ચન, મહાઆરતી, ભજન કીર્તન અને પ્રસાદ વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા। ધારી તાલુકાના ખીચા ગામે આવેલ દેવાંગી આશ્રમ ખાતે અષાઢી બીજનો પાવન પર્વ ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। લઘુ મહંત પૂજ્ય માધવદાસ બાપુના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહીને આશીર્વાદ મેળવ્યા હતા। અષાઢી બીજ નિમિત્તે આશ્રમમાં વિશેષ પૂજન અર્ચન, મહાઆરતી, ભજન કીર્તન અને પ્રસાદ વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા હતા। સમગ્ર આશ્રમ પરિસર હરિભક્તોના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। દૂર દૂરથી આવેલા ભાવિકોએ દર્શન કરી ધર્મ લાભ મેળવ્યો હતો। આ પ્રસંગે લઘુ મહંત માધવદાસ બાપુએ અષાઢી બીજના પાવન પર્વનું આધ્યાત્મિક મહત્વ સમજાવતા સમાજમાં એકતા, સદભાવના, સેવા અને સંસ્કારોના માર્ગે આગળ વધવાનો સંદેશ આપ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું આયોજન આશ્રમ પરિવાર અને સેવાભાવી કાર્યકરો દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું। આજે અષાઢી બીજના પાવન અવસર પર ધારી તાલુકાના ખીચા ગામે દેવંગી આશ્રમ ખીચા મુકામે સાનિધ્યમાં અને માધવદાસ બાપુના અધ્યક્ષસ્થાને આજે અષાઢી બીજનો કાર્યક્રમ રાખેલ છે। આ કાર્યક્રમમાં ધારી તાલુકા તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ભાવિક ભક્તો ઉપસ્થિત થયેલ છે અને તમામે આજે ભક્તિ, ભોજન અને ભજનનો લાભ લીધેલ છે અને આ પવિત્ર આશ્રમમાં માધવદાસ બાપુના અધ્યક્ષસ્થાને નાના મોટા ઘણા સામાજિક તેમજ સામાજિક ઉત્થાનના ઘણા બધા કાર્યક્રમો થાય છે। જય રામદેવપીર, જય અલગધણી। આજે ધારી તાલુકાના ખીસા ગામ મુકામે પરબ શાખાની અંતર્ગત આવતી આજે આપણે સંત શ્રી રામદેવપીરનો આશ્રમ અષાઢી બીજનો ઉત્સવ ભાવભેર ઉજવણો। સવારે નેજા ઉત્સવ, નેજો ચડાવ્યો અને ત્યાર પછી ભક્તોની એવરેજ ભેટ ચાલુ છે અને સતત રસોડું 6 વાગ્યાથી ચાલુ છે। અંદાજે 800 થી 900 ભક્તોએ પ્રસાદ લીધેલો છે અને અત્યારે હજી માધવદાસ બાપુની અસીમ કૃપાથી પ્રસાદ ભક્તો લઈ રહ્યા છે। અહીંયા દર બીજ ઉજવાય છે અને દર બીજે અસંખ્ય શ્રદ્ધાળુઓ ભક્તો અહીંયા દર્શન, ભોજન, ભજનનો લાભ લે છે। જય અલગધણી।